વડોદરાને પ્રદૂષણ મુક્ત કરવા પાલિકાનો નવતર પ્રયોગ જોવા મળ્યો છે. 50 ફૂટની ઊંચાઈ સુધી પાણીનો છંટકાવ કરતા મશીનનો ડેમો લેવાયો હતો. હાલ વડોદરા શહેરના એક્યુઆઈમાં ઘટાડો જોવા મળ્યો હતો, જેનાથી પ્રદૂષણનું પ્રમાણ વધી ગયું હતું. વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રદૂષણના પ્રભાવને ઓછો કરવા એક નવો અભિગમ હાથ ધરવામાં આવ્યો છે. 50 ફૂટ સુધી પાણી છાંટી શકે એવી મશીન સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા લેવામાં આવવાની છે. હવામાં રહેલા રજકણોને દૂર કરવા સાથે આ મશીન વૃક્ષો પર પાણીનો છંટકાવ અને રોડ તેમજ ડિવાઇડરની સફાઈમાં પણ ઉપયોગી છે. ત્યારે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વીએમ રાજપૂત તેમજ સોલિડ વેસ્ટ વિભાગના અધિકારી સ્વપ્નિલ શુક્લા સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં મશીનનું ડેમોન્સ્ટ્રેશન લેવામાં આવ્યું હતું. જો આ મશીન પાલિકા માટે ઉપયોગિતા સિદ્ધ કરશે તો પ્રાથમિક તબક્કે આવા 4 વાહનો ખરીદવામાં આવશે અને શહેરના 4 ઝોનમાં તેને કાર્યરત કરાશે.